વાલા વિદ્યાર્થીઓ, આજે સમસ્ત ભારત વર્ષ માટે અને વિશેષ કરીને આપણા ગુજરાતને માટે અને ગુરુકુલ પરિવારને માટે પણ ખૂબ દુઃખદ ઘટના કદાચ તમને બધાને ખબર હશે કે એર ઇન્ડિયા અમદાવાદથી ઉપડી અને લંડન માટે જવા રવાના થયું, એમનું પ્લેન ક્રેશ થયું છે. બપોરે લગભગ 1:39 એર ઇન્ડિયા 171 આ ફ્લાઇટ રનવે ઉપર ટેક ઓફ થયું અને ટેક ઓફ થતા હતા ત્યારે લગભગ 242 જેટલા ગુજરાતી મુસાફરો એ લંડન જવા માટે નીકળ્યા હતા. એમની અંદર આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ હતા, અર્જુનભાઈ પટોળિયા કરીને. ત્યાં લંડનની અંદર આપણા જેટલા પણ સત્સંગ સેવાના કાર્યો ચાલે છે એમની અંદર ખૂબ યુવાન વયે તરવરિયા સેવાભાવી સંતોની સાથે આત્મીયતાથી જોડાયેલા ખડે પગે હજુરી સેવક થઈ અને એમની સેવાઓ રહેલી. એવા જ બીજા ઘણા બધા યાત્રીઓ હશે. આ ફ્લાઇટ જ્યારે રનવે ઉપર ટેક ઓફ થઈ અને એક જ મિનિટની અંદર 1:39 ફ્લાઇટ ઉપડે છે, કંઈક એન્જિનની અંદર ખામી હશે અને ત્યાં ડૉક્ટર ક્વાર્ટર્સમાં ઉપર ચડી અને ફ્લાઇટ નીચે બેસી ગઈ. જે ક્વાર્ટર્સના રૂમ્સ હતા બધા, એમાં પણ બધા લોકો હશે, એ પણ બધા 1,65,000 લીટર પેટ્રોલ એ ફ્લાઇટની અંદર ભરાયેલું હતું. 242 મુસાફરો હતા, 10 જેટલા ક્રૂ મેમ્બરો હતા અને 2 પાયલોટ હતા. આ બધા જ લોકો લગભગ, કારણ કે ત્યારે સીધો જ ધડાકો થાય અને ફ્લાઇટની અંદર જે પણ પેટ્રોલ હતું, ફ્યુલ હતું, એ બધું જ સળગી જાય. મોટાભાગના લોકો છે એ ભગવાનના ધામમાં ગયા છે. ઘણા બધા લોકો ઘાયલ થયા છે અને અત્યારે એમનો બચાવ કાર્ય ચાલે છે. ત્યારે આ પ્રસંગે આ દુઃખદ ઘટનાની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, પૂજ્યપાદ ગુરુ મહારાજ, મહંત સ્વામી, આખો એ ગુરુકુલ પરિવાર છે એ હૃદયથી દુઃખી છે. ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી રહ્યો છે કે હે પ્રભુ, આ અવસરે આપ જે આત્માઓ મૃત્યુને પામ્યા છે એમને આપ શાંતિ આપજો. ભગવાન એમને દિવ્ય લોકની અંદર શાંતિ આપે અને જે ઘાયલ આત્માઓ છે એ દરેક આત્માઓ સત્વરે એમની હેલ્થ છે રિકવર થાય, સાજા થાય અને વળી પાછા એ આપણા દેશના યોગદાનમાં કાર્ય આપી શકે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અત્યારે આપણે ધૂન કરીએ, બધા જ વિદ્યાર્થીઓ આંખો બંધ કરી ભગવાનને હૃદયથી યાદ કરી અને આપણા ગુરુકુલ પરિવારના ભૂતપૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ, એમને આપણને ખબર નથી અત્યારે શું એમની પરિસ્થિતિ છે. કદાચ આવતીકાલે સત્તાવાર રીતે સરકારમાંથી આપણને માહિતીઓ મળે ત્યાર પછી આપણને ખબર પડશે. પણ ત્યાં સુધી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ દરેક આત્માઓને આપ જ્યાં હોય ત્યાં એમને શાંતિ આપજો. જે ઘાયલ આત્માઓ છે એ સત્વરે વળી પાછા સુખી થાય અને એમની હેલ્થ છે રિકવર થાય, એટલી પ્રાર્થના સાથે આપણે ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ